જિંદગી નહોતી ખબર, તું તો માત્ર છે ગણિત, એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો. આમ તો ઉદાહરણ આ મેં ઘણી વાર આપ્યું છે. એક શિક્ષક હોય, ગણિતનો પીરિયડ હોય અને વિદ્યાર્થીને એક દાખલો ગણાવે. હવે 35 વિદ્યાર્થી હોય વર્ગમાં અને એક દાખલો એને લખાવવામાં આવે, એમાં 15 વિદ્યાર્થીઓનો એ દાખલો સાચો પડે અને 20 વિદ્યાર્થીઓનો ખોટો પડે. અને માની લો કે 100 જવાબ આવે છે દાખલામાં, તો જેટલા સાચા હશે ને 15 સાચાના જવાબ 100 જ આવશે, બધાના એક સરખા જ આવે. ખોટા હશે એમાં વિવિધતા છે. 20ના દાખલા જે ખોટા પડ્યા છે એમાં ગમે એ રકમ આવે, 19 આવે ને 48 આવે ને 87 આવે ને 89, એનો એટલે વિવિધતા જે છે ને એ ખોટામાં હોય છે, સાચામાં નથી હોતી. આમ તો આપણી વાત છે ને સ્વામી વિવેકાનંદથી શરૂ થઈ કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા. એવા હોત ખરા એમ ત્યાંથી શરૂઆત થઈ ને. સ્વામી વિવેકાનંદજીની વાત નીકળે. રામકૃષ્ણ મિશન રાજકોટ એક જમાનામાં મારો ઉતારો હતો. વ્યોમાનંદજી હતા ત્યારે એમના અધ્યક્ષ, અને વ્યોમાનંદજી થાન નવરાત્રિ મહોત્સવમાં આવતા પ્રવચન માટે. એટલે અને હું પાછો રામકૃષ્ણ મિશનમાં કાર્યક્રમે આપતો અને ઉતરતોય ખરો. તો જીવનના જે બનાવો તમે મહત્ત્વના ગણતા હો, એ બનાવો સાહજિક રીતે બને, એનું આયોજન ન થયું. જીવનમાં એ સાહજિક રીતે હાવ સરળતાથી એની મેળે બને એમ. એ ઉદાહરણ એક કલકત્તા પ્રેસિડેન્સી કોલેજ, અને એમાં વિલિયમ હેસ્ટી પ્રિન્સિપાલ હતા. તો પ્રિન્સિપાલ સાહેબ આમ રાઉન્ડ મારવા માટે નીકળ્યા અને એક વર્ગ ખાલી જોયો, એટલે પ્રોફેસર કોઈ નહોતા, વિદ્યાર્થીઓ બેઠા. વિલિયમ હેસ્ટી દાખલ થયા. એમણે પૂછ્યું વિદ્યાર્થીઓને કે ભાઈ કેમ બેઠા છો? તો કે સાહેબ અમારા પ્રોફેસર સાહેબ નથી આજે, રજા. એટલે વિલિયમ હેસ્ટીએ પૂછ્યું કે શું ચાલે છે તમારે? ઇંગ્લિશનો પીરિયડ હતો અને વિલિયમ વર્ડ્સવર્થનું એક્સકર્ઝન નામનું કાવ્ય હતું. એટલે વિલિયમ વર્ડ્સવર્થ છે ને પ્રકૃતિના કવિ, અને પ્રકૃતિ જે છે એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. એટલે એક્સકર્ઝન નામનું કાવ્ય હતું. એક્સકર્ઝન એટલે સુખ માટે કરેલી સફર, પ્રવાસ, એવો એનો અર્થ થાય. તો આવું કાવ્ય ભણાવવાનું હતું. એટલે વિલિયમ હેસ્ટી સાહેબે આ શરૂ કર્યું ભણાવવાનું, અને એ ભણાવતા ગયા અને એમ થતાં એક્સ્ટસી એક શબ્દ. આમ એક્સ્ટસી એટલે તાદાત્મ્ય, તલ્લીન થઈ જવું એમાં. અને તાદાત્મ્યની અંતે પછી પરમાનંદ જે પ્રાપ્ત થાય છે, એક્સ્ટસી એટલે પરમ આનંદ. અને આ સુરતા જેને આ ભક્તો કહે છે ને, એટલે ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધવામાં ભજન જે છે ને એ સૌથી સરળ સાધન, માધ્યમ સરળ છે. એટલે કવાલીનું મહત્ત્વ છે, સૂફી સોંગનું મહત્ત્વ છે, ભજનોનું મહત્ત્વ છે એમ. તો આવી એક્સ્ટસી એટલે પરમ આનંદની અનુભૂતિ કોઈને થતી હોય, એવી વ્યક્તિ કોઈ હોય તો મારા અનુભવ મુજબ રામકૃષ્ણ પરમહંસ છે. એવો વિલિયમ હેસ્ટીએ ઉદાહરણ આવું આપ્યું. અને એ વર્ગમાં નરેન્દ્ર નામનો વિદ્યાર્થી બહુ તેજસ્વી હતો અને ખૂબ જ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્રાઇટ. માત્ર એની જિજ્ઞાસા ખાતર એને જગતનું સાહિત્ય વાંચી નાખેલું એવો. પણ જે કોઈ મળે, સંત મળે, ફિલસૂફ કે વિદ્વાન, તો નરેન્દ્ર એને એક જ પ્રશ્ન પૂછે કે તમે ઈશ્વરને જોયો છે?
એટલે બધા મૂંઝાઈ જતા. કોઈ કહેતા કે શ્રદ્ધા રાખો ને આ તો શ્રદ્ધાનો વિષય છે ને, કે વિશ્વાસ રાખવાનો, આવી બધું એ વાતો થતી. પણ નરેન્દ્ર વર્ગમાં બેઠેલા વિદ્યાર્થી નરેન્દ્રને એમ થયું કે રામકૃષ્ણ પરમહંસને મળો. એટલે દક્ષિણેશ્વરમાં ગયા અને મળ્યા. રામકૃષ્ણ એને જોઈને ખુશ થઈ ગયા. વિવેકાનંદજી ગાતા બહુ સારું, ભજનો ગાતા એ. તો એમણે કીધું, એ જ પ્રશ્ન એને જ પૂછ્યો, ઈશ્વર છે, તમે જોયો છે? અને પહેલી વાર એને એવો જવાબ મળ્યો કે હા, ઈશ્વર છે ને મેં જોયો છે. બહુ ને એક ખાલી માથે હાથ મૂક્યો, એમાં અવનવી અને અનુભૂતિ થઈ. પણ પ્રસંગ એવો બન્યો કે નરેન્દ્રનું સ્વામી વિવેકાનંદમાં રૂપાંતર થયું અને જગત સમક્ષ આવી વિશાળ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ઊભું થયું. 11 સપ્ટેમ્બર 1893 હું એકવાર છે ને પોરબંદર ગયો હતો, આર્યકન્યા ગુરુકુળમાં જો, અને રામકૃષ્ણ મિશન હોય ને ત્યાં હું મુલાકાત થઈ. તો મહારાજા સાહેબનો જે પેલેસ છે અત્યારે રામકૃષ્ણ મિશનનો, એ આશ્રમનું બિલ્ડિંગ છે. તો ત્યાં સ્વામીજીએ કીધું, અમે એક રૂમમાં બેઠા હતા, કે જો આ તમે જ્યાં બેઠા છો ને ત્યાં પોરબંદર સ્ટેટના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ પંડિત બેઠા, અને આ જે સોફો અત્યારે જે છે ને આ જગ્યાએ સ્વામી વિવેકાનંદ બેઠા, અને બે વચ્ચે વાર્તાલાપ થતો. અને સ્વામીજીની પ્રકાંડ વિદ્વત્તા જોઈ એટલા બધા પ્રભાવિત થઈ ગયા શંકર પાંડુરંગ પંડિત. એટલે એમણે એ સલાહ આપી કે સ્વામીજી એમ કરો, તમે વિદેશ જતા રહો અને પરદેશ જઈ અને આ તમારી વિદ્વતાથી છવાઈ જાઓ, પછી આ દેશ તમારી કદર કરશે. આવું શંકર પાંડુરંગ પંડિતે કીધેલું. અને મારી જાણ મુજબ જેતલસર સ્ટેશનના સ્ટેશન માસ્ટર એણે આ વિશ્વ ધર્મ પરિષદ ત્યારે યોજાયેલી 1893માં શિકાગોમાં, અને જગતભરમાંથી ડેલિગેટ્સ ત્યાં ભેગા થવાના. આ વિશ્વ વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સની માહિતી એણે આપી. ખેતડી મહારાજાએ જવાની વ્યવસ્થા કરીને કપડાં થોડા ઘણા સાથે આપ્યા, પણ એ ત્યાંની ઠંડી મુજબ પાછા કામ આવે એવા નહોતા. સ્વામીજી પહોંચી તો ગયા, અને ત્યાં જઈને અનુભવ જે થયા ને, કાતિલ ઠંડી, પૂરતા વસ્ત્રો નહીં, રકમ જે હતી ધીરે ધીરે ખર્ચાતા ખલાસ થઈ ગઈ. તો સ્ટેશન ઉપર મોટા ખોખા પડ્યા હોય જે ગોડાઉનમાં, એમાં બેસીને રાત ગુજારવાનો સમય એવો. સેલબોર્ન નામના એક મહિલા, સ્વામીજીએ વિચાર એવો કર્યો કે બોસ્ટન સિટી છે ને એ આના કરતાં સસ્તું છે, એટલે બોસ્ટન જતું એવું એમ. એ બોસ્ટન ગયા અને મેડોઝમાં સેલબોર્ન, કેથેરિન સેલબોર્ન નામના મહિલા, એમને ત્યાં એ રોકાણ. એટલે એમણે જ્હોન હેનરી રાઇટ, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, અને હાર્વર્ડ યુનિવર્સિટીનું અત્યારની વાત જો કરી, એવું મોટું જબરજસ્ત શૈક્ષણિક બજેટ છે ખર્ચનું. પણ મને નવાઈ એ લાગી કે એમની વિશેષતા એ છે કે એનો તમામ ખર્ચ એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપાડે. એ કોઈની ગ્રાન્ટ કે એના ઉપર નપતા નથી, અને એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટા ભાગના તો અબજોપતિ છે. આપણે આ રતન તાતા જે છે ને એ ભૂતપૂર્વ વિદ્યાર્થી હાર્વર્ડના, અને આગા ખાન જે છે પ્રિન્સિપલ અત્યારે જે, આ એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આ લોકો આનો સંપૂર્ણ ખર્ચ આપે. આપણી વાત તો હાર્વર્ડમાં જ્હોન રાઇટ નામના પ્રોફેસર, એમને હારે 4 કલાક ચર્ચા થઈ. પણ
એટલી બધી એને અસર થઈ કે સ્વામીજી અહીં સુધી આવ્યા છે તો વિશ્વ ધર્મ પરિષદમાં તમારે હાજરી આપવી છે અને આ વક્તવ્ય રજૂ કરો. પણ સ્વામીજીએ કીધું કે મારી પાસે કોઈ ધાર્મિક સંસ્થાની ઓથોરાઇઝ પ્રમાણપત્ર નથી. અરે આપણને શું પ્રમાણપત્રની જરૂર? બ્રજેશ એટલે એને અધ્યક્ષ જે હતા ને બ્રિજેશ, એને એના ઉપર પત્ર લખી દીધો રાઈટ, અને ભલામણ કરી, પાકી ભલામણ કરી, અને એવું કીધું કે ભાઈ આ સંન્યાસી તમામ પ્રોફેસરો ભેગા કરો ને એના કરતાં સંન્યાસીની બુદ્ધિ પ્રતિભા વધુ છે એવું. તો ત્યાં પહોંચ્યા. હવે બોસ્ટનથી પાછા શિકાગો સુધી જવાના પૈસાની પાસે, એટલે એટલી વ્યવસ્થા એને કરી. એ રોજ એને ઓફિસનું સરનામું આપ્યું, એ સરનામું રાખ્યું, પેલું પ્રમાણ એને ચિઠ્ઠી લખી દીધી હતી સાચી, અને અહીંયા પહોંચ્યા. કમનસીબી એવી થઈ કે એક વેપારી રસ્તામાં મળી ગયો એને. એ કે અરે હું લઈ જઈશ તમને એ ઓફિસે. શિકાગો રેલવે સ્ટેશન ઉતર્યા, ત્યાં ઓલો ભૂલી ગયો ને જતો રહ્યો. અને મુસીબતો આવે છે ત્યારે કેવી આવે છે. એ પાછું સરનામું જે ઓફિસનું હતું સ્વામીજી પાસે એ ખોવાય. ઘણી મુશ્કેલી થઈ. એમને એમ કઈ રીતે જવું? ભારતીય પરંપરા પ્રમાણે એ તો પહોંચ્યા, ભૂખ લાગેલી. ભિક્ષા માટે એને આગ્રહ રાખ્યો. એને એમ કે સંન્યાસીને ભિક્ષા તો મળી રહે, પણ અપમાનો મળ્યા. કારણ કે આ તો જુદી જ છે આખી સંસ્કૃતિ, સમાજ, પરંપરા. થાકીને કંટાળીને બેઠા. પછી ત્યાંથી પાછો એક મેડમ મળ્યા ને એને કીધું કે ભાઈ આ વિશ્વ ધર્મ પરિષદમાં આવ્યા તો હા. એ પછી લઈ ગયા. અને 11મી સપ્ટેમ્બર આ વાત એટલે યાદ આવી કે હું શિકાગો ગયો ને ત્યારે પહેલી મેં તપાસ એ કરી કે સ્વામી વિવેકાનંદજીએ ક્યાં એનું પ્રવચન આપ્યું. તો લોકોને, એટલે હું જ્યાં ઉતર્યો તો એ લોકોને ખબર નહોતી, પણ એ લોકો મને રામકૃષ્ણ મિશનમાં લઈ ગયા. એટલે સ્વામીજીએ મને કીધું કે તમારે જેની તપાસ કરવી છે કરો છો ને, એ આર્ટ ગેલેરી અને એનો કોલમ્બસ હોલ, એમાં આ પ્રવચન આવ્યું. તો આર્ટ ગેલેરી પછી જોઈ, એમાં એ કોલમ્બસ હોલમાં 7,000 ડેલિગેટ્સ બેસી શકે એવી સુવિધા, અને એમાં આ પ્રવચન આપવામાં આવ્યું. એટલે પહેલી સેશનમાં જે નામ બોલવામાં આવ્યું ને ત્યારે તે એવા મૂંઝી ગયા હતા સ્વામીજી કે એમણે એમાં ભાવ એમ ન લીધો. પણ બીજી વારમાં જ્યારે આવ્યું ત્યારે બોલવા ઊભા છે. પહેલું તો જ્યારે એનું વ્યક્તિત્વ બહુ પ્રભાવશાળી, અને લોકો એમ જ સમજતા કે આ રાજવી છે, ભારતના કોઈ રાજ્યના રાજવી. એટલે અને ભગવો જભો ને માથે સાફો એને આવીને શરૂ કર્યું સીધું કે માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. કમાન્ડિંગ વોઇસ હતો, અને એટલો બોલતા તો 7,000 ડેલિગેટ્સ ઊભા થઈ ગયા, અને તાળીઓના ગડગડાટ શરૂ થયા. સમુદ્રના મોજા જેમ આવતા હોય ભાવ વિભોર થઈ ગયા સ્વામી વિવેકાનંદ. પછી એને હૃદયપૂર્વકનો આભાર માન્યો, અને વિશ્વ બંધુત્વ અને સહિષ્ણુતાનો જે દેશે વિશ્વને સંદેશ આપ્યો છે એ દેશમાંથી હું આવું છું, એ દેશના પ્રતિનિધિ તરીકે આવું. અને જગતમાંથી જે લોકોને તરછોડવામાં આવ્યા છે, જુલ્મ જેના માથે થયો, એ ગમે તે ધર્મના, ગમે તે દેશના, તમામને જે દેશે આશ્રય આપ્યો છે ને એ દેશના પ્રતિનિધિ તરીકે હું આપ સૌનો આભાર માનું. આવું એમનું પ્રવચન પૂરું થયું. પણ બીજા જ દિવસે આખા અમેરિકાના તમામ છાપાઓમાં ફોટોગ્રાફ સહિત આ સમાચાર આપવાના, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ પ્રવચન ગણવામાં આવ્યું. હવે વાત નીકળી જ છે તો પછી એક લઈ લઉં પ્રસંગ. જર્મની ગયા ને સ્વામી વિવેકાનંદજી, જર્મની ગયા. તે ડ્યુસન
નામનો એક વિદ્વાન, પરમ વિદ્વાન, અને ઇન્ડોલોજી એટલે ભારતીય સાહિત્યનો જ્ઞાતા, પ્રાચીન ભારતીય સાહિત્ય, પુરાણો વગેરે, ઉપનિષદ, ગીતા, મહાભારત, એનો જો સૌથી વધુ જાણકાર હોય અહીંયા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો ડ્યુસન હતું. અને બીજું નામ ગણાવવું હોય તો મેક્સ મુલરને ગણાવી શકાય. આર્યોનું નિવાસસ્થાન લખ્યું ને લોકમાન્ય ટિળકે, ત્યારે એની પ્રસ્તાવના મેક્સ મુલર લખ્યો. એ પરમ વિદ્વાન હતો. યાજ્ઞવલ્ક્યને હું મળ્યો, એવું મને અનુભૂતિ થઈ, એવું વિવેકાનંદજીએ કીધું છે. પણ ડ્યુસન એક ફિલોસોફીનો ગ્રંથ વાંચતા અને 15 દિવસ સુધી આ ગ્રંથ એમને વાંચ્યા કરતા, છતાં એને એ સમજાતો નહોતો. અને એમાં વિવેકાનંદજીએ પૂછ્યું કે શું આ વાંચો છો? તો કે આ ગ્રંથ છે તો ઉત્તમ ગ્રંથ છે, 15 દિવસથી હું વાંચું છું, પણ મને આ સમજાતું નથી. એટલે વિવેકાનંદજીએ કીધું કે એમ કરો, 1 કલાક પૂરતો આપો મને, 1 કલાક માટે આપો. એટલે કોણે કીધું, આપ તો જર્મની બહુ શું જાણો છો અને મને 15 દિવસમાં નથી સમજાણું, 1 કલાકમાં આપને કઈ રીતે સમજાય? એટલે વિવેકાનંદજી એટલું જ કીધું કે જો હું વિવેકાનંદ છું, તમે ડ્યુસન છો. એટલે મને ગ્રંથ તો આપ્યો અને બરાબર 1 કલાક અધ્યયન કરી લીધું સ્વામીજીને, પછી એને પરત કરી. કોને કે વાંચી લીધું? તો હા, વાંચી લીધું. અને ઓલો એમ વાત મૂકી દે એમ નહોતા, ડ્યુસન એ વિદ્વાન હતા. એટલે એણે પોતે જે વાંચ્યું હતું ને એમાંથી પ્રશ્નો પૂછ્યા, અને એમાં જે પ્રશ્નો પૂછ્યા અને વિવેકાનંદજીએ એટલા સચોટ જવાબ આપ્યા કે મુગ્ધ થઈ ગયો. એને કીધું, તમે તો બહુ ઓછું જર્મની જાણો છો, જર્મન ભાષા ઓછી જાણો, અને તમે આ સમજી કેવી રીતે શક્યા? એટલે સ્વામીજીએ કીધું કે જો વાંચવાની 2 રીત હોય, એક સાધારણ રીત હોય અને એક અસાધારણ રીત હોય. આ અસાધારણ રીત હતી. તો વાત એ છે કે ઘણા પ્રશ્નો, સ્વામીજીનો તો આ પ્રશ્ન હતો, પણ આવો જ પ્રશ્ન જીસસનો છે કે જગતભરની સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ તમે મેળવી હોય, પણ જો આત્માને વેચીને મેળવી હોય તો તમે શું મેળવ્યું? અને આ પ્રશ્નો બધા એવા છે કે તમે પોતે જ એનો જવાબ આપ્યો, તમારા વતી કોઈ આપી શકે એવું નથી બનતું. અત્યારે કોરોના વાયરસના હિસાબે સમગ્ર વિશ્વ એક ઘેરા વિષાદમાં, દુઃખમાં, વ્યથામાં, યાતનામાં એવી રીતે ગ્રસ્ત થઈ ગયો છે કે લોકો માટે આ 3જું વિશ્વયુદ્ધ ગણો એવી ભયાનક આપત્તિ છે. અને એમાં વાત એટલી જ છે કે પરિવારની સાથે રહેવું. પછી પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું 1914થી 19 સુધી હાલ્યું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ને એ 1939થી 45 સુધી હાલ્યું. અને 1 કરોડ સૈનિકો મરાણા અને 1.5 કરોડ જેટલા તો ઘાયલ થયા. ને સંપત્તિના નાશનો તો કોઈ આરોવારો જ નહીં. એક ઉદાહરણ આપી દઉં. જર્મનીથી 1000 વિમાનો આકાશમાં રવાના થાય અને એક જ ટાર્ગેટ લંડન, સિટી ઓફ લંડનમાં બોમ્બાર્ડિંગ કરવું, બોમ્બ વર્ષા કરવા માટે રવાના થાય. રોયલ એરફોર્સ બ્રિટિશ રોયલ એરફોર્સ એનો સામનો કરે. એ 100માંથી 35 જેટલા તો અહીંયા બ્રિટિશ ચેનલમાં એને પાડી દેવામાં આવે કે નાશ કરો, પણ પહોંચી જાય એટલા માત્ર એક જ શહેરમાં છે બોમ્બ વર્ષા કરે. અને આવું 1-2 દિવસ નહીં, 10 દિવસ સુધી આવ્યું. ધ સિટી ધેટ વુડ નોટ ડાય, રીડર ડાયજેસ્ટમાં આખા આના વિશે લેખો હતા.
જે શહેર નાશ નથી પામ્યું આવી આપત્તિમાં, મોટા ભવ્ય બિલ્ડિંગ હોય તૂટતા જાય, હોસ્પિટલો ભાગીને ભૂકો થતી જાય અને લોકો રોડમાં રખડતા હોય, ફરતા હોય, ગાડા ગેલા જેવા થઈ જાય, માનસિક રીતે વિક્ષિપ્ત થઈ જાય. ચર્ચિલ પોતે વડાપ્રધાને ઘરે રહેવાને બદલે બહાર બેઠા હોય બાગડે. લેડી ચર્ચિલને અપીલ કરવી પડી હતી કે સેવ ચર્ચિલ ફ્રોમ હિમસેલ્ફ. એ કહેતા કે લોકો આટલી યાતના ભોગવે છે તો હું કઈ રીતે સુખ ચેનથી રહી શકું. તો આવા 10 દિવસ સુધી આક્રમણ થયું. હોસ્પિટલમાં સ્ટાફ ન હોય, દર્દીઓ સતત આવી જતા હોય અને લાઈનો થતી છે બંકર્સમાં જવા, સલામત જગ્યાએ જવા માટે. એમાં બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો અને પછી યુવાન પણ આ જ ક્રમમાં લાઈનમાં ઊભા રહે. અને બોમ્બ વરસાદ થઈ હોય ત્યારે આ ડિસિપ્લિન નહોતી છૂટી. આ નોંધવા જેવી બાબત મને એ લાગી કે આવા સમયમાં એની શિસ્ત જે હતી, શિસ્તબદ્ધ રીતે લોકો વર્તા. તો આ અત્યારે જે પરિસ્થિતિ છે આપણી બહુ વિકટ પરિસ્થિતિ, પણ એમાં અપેક્ષા એટલી જ છે. આપણે કરવાનું તો શું છે? માત્ર પરિવારની સાથે રહેવું. બહાર નીકળો તો માસ્ક પહેરીને જ નીકળવું અને સેફ ડિસ્ટન્સ રાખો, 3 ફૂટથી વધુ ડિસ્ટન્સ રાખો. આ જે છે ને, ફિયર ઇઝ અ થોટ ઓનલી. આપણને અત્યારે કાંઈ નથી, પણ મને થાય છે તો આવો જ્યારે વિચાર માણસના મનમાં આવે છે તો આ વિચાર માત્ર છે. ખરેખર તો આપત્તિ આવે ને ત્યારે માણસ કાર્ય કરે. એટલે ફિયર ઇઝ અ થોટ ઓનલી. એક ઉદાહરણ આપું. દક્ષિણ ભારતના પ્રવાસે હું ગયેલો અને 1984નું વર્ષ. એમાં આશિયાના અમારે બનાવવાનું, મારે આશિયાના મકાન બનાવવાનું. એટલે છ કાર્યક્રમ હતા. એ જૈન સોશિયલ ગ્રુપમાં પ્રતાપભાઈ ગાંધીએ ગોઠવેલા. એ તેથી ઓલ ઇન્ડિયાના પ્રમુખ હતા. વિનુભાઈ મહેતા મુંબઈ, એના મિત્ર. તો મને કહે તમે આ 6 કાર્યક્રમ કરી આવો. એમાં હૈદરાબાદ ને મૈસૂર ને બેંગ્લોર ને કાલિકટ ને કોઇમ્બતુર ને કોચીન ને એમ 6 હતા. અને કોચીનથી હું પછી રવાના થયો. પણ અંડરધાર વરસાદ અને દક્ષિણ ભારતનો વરસાદ એટલે 200 ઇંચ વરસાદ વરસે. મુંબઈ આવતા 100 ઇંચ થઈ જાય. એટલે એ વરસાદમાં અમે બેઠા વિમાન. થોડી વાર રહી ગયો એટલે તરત જ પેસેન્જર બેસી ગયા અને રવાના થયા. એટલે વિમાનને તો શું વાર લાગે, તરત જ આવી ગયા રાજકોટ. અને રાજકોટ મારે આવવાનું હતું. એટલે અમને એમ હતું તરત પહોંચી જાય રાજકોટ એમ. એ હવે કોચીનથી મુંબઈથી રાજકોટ એમ. પણ આપણી જીવનમાં આપણી અપેક્ષા મુજબ કાંઈ નથી થતું. અરવિંદ આશ્રમના માતાજી કહેતા કે તમારું ધાર્યું નથી થતું એટલું જ સાબિત કરવા માટે હજી કેટલી ઠોકરો ખાવાની બાકી. એટલે હું તો આમ વિચારતો, પણ અમે કોચીનથી મુંબઈ તો આવતા જ અને મુંબઈથી રાજકોટની કનેક્ટેડ ફ્લાઇટ હતી ને એ ઉપડી જતી એ સમયે. એટલે પછી મેં જામનગરની લીધે. તો શું ફેર પડે છે? જામનગર પિંગળસિંહ બાપુની રોકાશું. મારો ઉતારો હતો પટેલ કોલોની, શેરી નંબર 9, પિંગળસિંહભાઈ ગઢવી. તો ત્યાં વાતોચીતો કરશું, બેસ્યો ને સાંજની આ કીર્તિ જે આવે ને કાનમાં 12:50 કેવો ટાઈમ હતો તેથી આવવાનો. તો એમાં હું પહોંચી જઈશ. એટલે આવું બધું વિચારી અને અમારી ફ્લાઇટ માટે તૈયાર થયા. વિધિ બધી પતાવી દીધી, બોર્ડિંગ પાસ ને આમ તેમ સિક્યુરિટી ને એવું. પણ ફ્લાઇટ મોડી થઈ અને એવું જાણવા મળ્યું કે
ટેકનિકલ ખરાબી કંઈક છે એટલે એને રિપેર કરે છે અત્યારે. એટલે એક શંકા ગઈ કે આ રિપેર થાય છે એમાં જવાનું છે આપણે. પણ તૈયાર થઈ ગયો ને અમને કોલ આવ્યો એટલે અમે રવાના છીએ. પણ એરપોર્ટમાંથી હું બાબુલાલ મેઘજી શાહને જોઈ. બાબુ કાકા મુંબઈથી જામનગરથીની ફ્લાઇટ બહુ જ જતી એટલે એમાં હતા. એટલે હું આનંદમાં આવી કે બાબુ કાકા છે અરે લહેર કરશું ફ્લાઇટમાં. આવીને અમે અમારા સીટમાંથી ગોઠવાનો. વરસાદ તો આવ્યો હતો મુંબઈમાં અને ફ્લાઇટ શરૂ થઈ અને 20 જ મિનિટ થઈ તો 20 મિનિટ દેખાય જો રાજકોટની ફ્લાઇટ હોય તો આપણું જમીન. પણ 20 જ મિનિટ બાદ એવું ભયંકર તોફાન સર્જાણું. વરસાદ, વાવાઝોડું, વીજળીના ધબકારા અને એ થંડર સ્ટ્રોમમાં આ વિમાન ફસાયું. કાળો ડિબાંગ વાદળું હતું ને એવડું મોટું હતું. આમ તો આવું આવે ને ત્યારે કાં રાઈટ કાં લેફ્ટ એમ લઈ લે પાયલટ નિષ્ણાત હોય. અને દેશપાંડે પાયલોટ હતા, એ નિષ્ણાત હતા, અનુભવી હતા. પણ ગમે એમ થયું એમાં દાખલ થયું. દાખલ થતાં જ એવા ઝટકા મીંડ્યાને આવવા કે ભારે થઈ પડ્યું. સિર રહેવું, બેસવું. જોકે હું તો છે ને બારીમાંથી મેઘધનુષ જોતો અને બહુ સારું દેખાતું. મને આ કોઈ ગંભીરતા હતી નહીં આની કે આવું વાંય ભોગવવાનું આવશે આવી વ્યથા. મેં તો પડકે પેસેન્જરને કીધું કે આ મેઘધનુષ જોયા જેવું છે કે તમે જુઓ. અને આમ આંચકા જે શરૂ થયા ને અને ત્યાર પછી ગડહડાટ એવો અવાજ આવે ભયાનક. મને હજી યાદ છે કે આમ કાનમાં આંગળી નાખી હતી પણ એ એટલા જોરથી લોહી એમાંથી નીકળવા માંડ્યું. અને પટા મારી પડખે બેઠો એનો પટો તૂટી ગયો ને ઉપર ભટકાઈ નીચે પડ્યો. બોલો પાછળ ફોરેનર્સ હતા એને ગમે ત્યાંથી મેળ પડ્યો પણ અડદિયું કાઢીને એક પછી એક પીવા માંડ્યા કે નશામાં આ બધું પસાર થઈ જાય. અને એક તો નાનું બાળક હતું એનો પિતા અને માતા અને એ કોચિનથી જ હારે હતા અમારે. અને બાળક રોવે, પેસેન્જરો અહીંથી આમ આમથી આમ એવી ભયાનક સ્થિતિ સર્જાણી. એક વાત નક્કી થઈ ગઈ કે આમાંથી બચે નહીં, ખલાસ પતી ગઈ વાત. પણ તોય એ આંધીમાં જામનગર તો પહોંચી. આમ લખોટો નીચે દેખાયો અને માણસો ખુશ થઈ જાય. હા હમણાં નીચે ઉતરી જાય છે. પણ આંધી ને તોફાન એવું હતું યાર કે વિમાનને નીચે જ ના આવે. એટલે અમને જાહેર કરવામાં આવ્યું કે ભાઈ હવે આપણે જામનગર ઉતરી શક્યા નથી એટલે અમદાવાદ જઈ રહ્યા. અને અમદાવાદ તરફ રવાના થઈ ગયા. ત્યાં તો કાંઈ હતું જ નહીં એટલે અમદાવાદ પહોંચી ગયા અને ઉતર્યા. પણ મેં જોયું ને રોજે માણસોના પગો જે આમ સીડી જ્યારે મૂકીને ત્યારે માંડામાં કરતા પણ જેટલા ઉતરે ને એ 100-200 ફીટ તો દોડ્યા જ જાય. અને ત્યાં જઈને પછી આમ ફરીને વિમાન સામે જોવાય કે આમાં આપણે હતા એમ. અને એમ ઉતર્યા અમે નહીં. આવી સ્થિતિ સર્જાય ને માણા એવા ઉદાર થઈ જાય. હાવ અજાણ્યા પેકેટ લઈ આવે, ફૂડ પેકેટ ને કોઈ વળી ડ્રિંક લઈ આવે, કોઈ ચા પાણીને પીવો ને આગ્રહ કરી બિસ્કીટના પેકેટ ખુલ્લા મૂકી દે. અને અમે લાઈનમાં ઊભા રહ્યા. ઓલી વિમાનની ટિકિટ હોય ને એના ઉપર એન્ડોર્સમેન્ટ કરાવો. એટલે ઓલે કીધું અધિકારીએ કે તમારે જો મુંબઈ જવું હોય તો એરલાઇન્સ તમને વ્યવસ્થા કરી દે છે. આ પ્લેન રિપેર થઈને પાછું મુંબઈ પહોંચે. એટલે હું બોલ્યો જોરથી, અરે મેં કીધું ઊંટ ગાડીમાં જઈ પણ આમાં ન બેસી કોઈ દી. અને લોકોએ સાંભળ્યો ને એવા ખુશી થઈ. અરે મને કે તમે છો આમાં? અમે જોઈને બીજું કોણ કીધું હોય. અને અહીંયા ડાયરો જમાયો.
આ વિમાન જામનગરથી અમદાવાદ આવ્યું ને, અમદાવાદમાંથી એક આમ આંટો માર્યો ને કાંકરિયા ફરતો, તો મારી પડખે બેઠો હતી કે જામનગર આવી ગયો, લખોટો દેખાણો. આ લખોટો નથી, આ કાંકરિયો છે. અને બાબુ કાકા ઈવડાઈ કે લક્ઝરી બસ તમને અમદાવાદ મૂકી જાય એરપોર્ટથી. પણ બાબુ કાકા કે કાંઈ લપમાં નથી પડવું, હાલો. અમે સરસામાન લઈને ટેક્સી કરી સીધી. અને હું ને બાબુ કાકા, બાબુલાલ મેઘજી શાહ, અમે આવ્યા લીંબડી. લીંબડી અજરા અમર સંપ્રદાયના છે અનુયાયી, એટલે અમે એ અજરા અમર સંપ્રદાયનો છે સ્થાન, ત્યાં બેઠા. અને બાબુ કાકાએ માળા લીધી, એને માળા ફેરવી, મેં અરે ફેરવી. અને પછી બાબુ કાકા મને લીંબડીથી સ્થાન મૂકી અને કચ્છ જવા રવાના થયા. સિદ્દીક મંજિલમાં ત્યારે અમે રહેતા હતા, આશિયામાં જે બન્યું નહોતું. અને ત્યાં આવ્યો હું ઘરે. અને જ્યાં હું ઘરે આવ્યો ને ત્યાં કીર્તિની વિસલ સંભળાવી મને. જે ગાડી મારે આવવાનું હતું એમાં આટલી વિટંબણા ભોગવીને પાછળ આવ્યો તો એ જ સમય. અને સવારના પોરમાં જામ છાપું વાંચ્યું, ત્યાં ફૂલછાપમાં સમાચાર હતા કે આ ફ્લાઇટમાં આવી રીતે થયું. મેં તરત તંત્રીશ્રીને ફોન કર્યો કે એ જ ફ્લાઇટમાં હું હતો અને આવું સર્જાને, આવી સ્થિતિ સર્જાને. એટલે બીજે દિવસે પાછો મારો અહેવાલ એમાં છપાણો. તો આ વાત એટલા માટે આમ કરી કે આવો અનુભવ થયો છે જીવનમાં. હવે અત્યારે હું વિમાનમાં બેસું, પછી તો ઘણા 84 પછી તો અત્યાર સુધી પ્રવાસો કર્યા જ છે. પણ અત્યારે બેસીને જો એ વિચાર આવે કે આમાં આવું થશે તો એ વખતે ફિયર ઇઝ અ થોટ ઓનલી. આમાં બીજું કંઈ નથી. સમજવાની વાત આટલી જ છે કે અત્યારે મને જો આવો વિચાર આવે તો અત્યારે તો સલામત જ વિમાન. હમણાં જ ગયા હતા મોરારી બાપુ, અમને 250 જણાને ઉત્તર કાશીની સર્જક યાત્રામાં લઈ ગયા બાપુ. અને અમારી ફ્લાઇટ જ હતી અમદાવાદથી સીધી ન્યૂ દિલ્હી, અને એમ પાછી વળતાય ફ્લાઇટ હતી. એમ પાછળ તો હું અમેરિકાએ જઈ આવ્યો ને ઇંગ્લેન્ડે જઈ આવ્યો. મેં 17ની કથામાં પાછા ઇંગ્લેન્ડ હતા. એટલે વિમાનના પ્રવાસો ઘણા થયા એના પછી. પણ આવો વિચાર આવે ત્યારે મેં નોંધ કરી કે આ વિચાર માત્ર છે. આ કોરોના નથી, આપણને કોરોના અંગેનો વિચાર છે. એટલે ફિયર ઇઝ અ થોટ ઓનલી. અને પરિવાર, જે પરિવારની સાથે આટલો તમે કમાય છે, માણસો કમાય છે, પર પ્રયાસ કરે, શું કામ મહેનત કરે કે પરિવાર એનો સુખી રહે. એટલા એ જ પરિવાર હારે રહેવાનો આ સમય પડ્યો. એટલે માણસ પાસે શું છે એ મહત્ત્વનું નથી, જે છે એનો કઈ રીતે ઉપયોગ કરે છે એ મહત્ત્વનું. લોકમાન્ય ટિળકને 6 વર્ષની સજા થઈ તો જેલમાં 400 ગ્રંથોનો અભ્યાસ કરી ગીતા રહસ્ય જેવો એમણે ગ્રંથ લખ્યો. જવાહરલાલ નહેરુએ જગતના ઇતિહાસનું રેખાદર્શન એવો ગ્રંથ લખ્યો. ગાંધીજીએ મોટા ભાગના ગ્રંથો જેલમાં લખ્યા. વચ્ચે એક વાત કરી દઉં. એક યુવાન હતો, સ્પેનની વાત છે. એક યુવાન, દેશભક્તિ એનામાં એવી, પાછી જુવાની હતી, શૌર્યની એની ભાવના હતી, સાહસિક હતો. દેશમાંથી દુશ્મનોએ આક્રમણ કર્યું તો થઈ ગયો લશ્કરમાં ભરતી. અને એવો વીરતાપૂર્વક લડ્યો કે એને એનો એક હાથ ગુમાવો. અને પાછો એ લડાઈ તો પૂરી થઈ. પાછા ફરતી વખતે અલ્જીરિયાના ચાંચિયાઓ, દરિયાઈ ચાંચિયાઓ, લૂંટારો, એ લોકોએ આ વાણ જે જાતું ને એના ઉપર આક્રમણ કર્યું અને જેટલા હતા એના કેદી તરીકે પકડી લીધા. પછી અલ્જીરિયર્સ બધા જે હતા ને એ લોકોને ગુલામ તરીકે વેચી નાખતા, અંગ્રેજોને પકડીને ગુલામ તરીકે વેચતા એવા હતા. તો એમાં પકડાઈ ગયો
એટલે આ તો પાદરીઓએ એને છોડાયો યુવાનને, ને પાછો દેશમાં આવ્યો તો ઘણો સમય થઈ ગયેલો. એને બધાને કીધું કે આ લડાઈમાં હું લડ્યો હતો. માણસોની સ્મૃતિ તો આવ ક્ષણિક હોય. એમ તમે લડ્યા હતા, બહુ સારું કર્યું એમ. અને રખડતો રજડતો ભટકતો, એના પરિવાર ભૂખે મરતો, કેટલી મહેનત કરી ત્યારે ટેક્સ ભેગો કરવાની એને નોકરી મળી. અને દુશ્મનોએ એની ઈમાનદારીમાં જ છોડી દીધો હતો કે આવા માણસને રખાય નહીં. ચાંચિયાઓ પકડ્યો એ કમનસીબે હતી. પણ ટેક્સ ભેગો આવો ઈમાનદાર માણસ, એનામાંથી ટેક્સમાં કરપ્શન કર્યું એવો આક્ષેપ મૂકવાનો અને એને જેલમાં પૂરી દેવામાં. કપાયેલા હાથની પીડા હતી, કુટુંબ ભૂખે મરતું, અને ઉપરથી આ બેય જતી હતી. આ સંજોગોમાં એને જગતનો સર્વોત્તમ હાસ્યરસિક ગ્રંથ લખ્યો, અંગ્રેજીમાં ભાષાંતર થયું એનું. જગતમાં બાઇબલ પછી બીજો નંબર આવે. આ યુવાનનું નામ સર્વાન્ટિસ. એણે જે ગ્રંથ લખ્યો એ અંગ્રેજી ઉચ્ચાર પ્રમાણે ડોન ક્વિક્સોટ, અને ચંચી મહેતાને ભારત સરકારે મોકલ્યા સ્પેનમાં. ત્યાં એને એનો અનુવાદ કર્યો. એ ગ્રંથનું નામ છે ડોન કિહોટે. આ સંજોગોમાં એણે જગતનો સર્વોત્તમ હાસ્યરસિક ગ્રંથ લખ્યો ડોન ક્વિક્સોટ, અને એના ઉપરથી રમણભાઈ નીલકંઠે ભદ્રમ ભદ્ર નામનો ગ્રંથ લખ્યો. સાંકો પાંડા ને એ જે છે ને ઓલામાં પાત્રો છે એ એક જ પેટર્ન છે એની. પણ આ સંજોગોમાં આ કરીએ ક્યાં છે. માનવી કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવી રીતે જીવો એ મહત્વનું. એ કોને વાંચે છે, કોને સાંભળે છે એ મહત્વનું નથી. એને સમજાય છે કેટલું એ મહત્વનું છે. એટલે અત્યારે અને એની પાસે શું